मैं हूं ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। एक आरोपीની ધરપકડ કરવામાં આવી છે। આરોપી ખાસ કરીને વાહન ચોરી કરતો હતો। શું મોડસ ઓપરેન્ડી કયા વિસ્તારને તે ટાર્ગેટ કરતો અને આવું કરવા પાછળનું કારણ શું સામે આવ્યું? ઝોન 5 LCB દ્વારા અમદાવાદ શહેરના કુલ 9 પોલીસ સ્ટેશનના અલગ અલગ 14 વાહન ચોરીના ગુના શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં આરોપી વિકાસ જગદીશચંદ્ર ત્રિવેદી એ ખાસ કરીને મેટ્રો સ્ટેશનની નીચે જે એક્ટિવા પડેલા હોય છે તેમને લોક સળિયા દ્વારા તોડી અને એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે એમનો વાહનનો ઉપયોગ કરતો અને જ્યારે વાહનની અંદર ઈંધણ પૂરું થઈ જાય ત્યારે કોઈ બ્રિજ નીચે વાહન મૂકી દેતો હતો। આ ક્રાઇમ ઝોન 5 LCB દ્વારા અમદાવાદ શહેરના કુલ 9 પોલીસ સ્ટેશનના 14 અલગ અલગ વાહન ચોરીના ગુનો શોધી કાઢવામાં આવ્યો છે, જેમાં આરોપી વિકાસ જગદીશચંદ્ર ત્રિવેદી ખાસ કરીને એની મોડસ ઓપરેન્ડી એવી છે કે મેટ્રો સ્ટેશનની નીચે જે એક્ટિવા પડ્યા હોય તેમનું લોક સળિયા દ્વારા તોડીને અને એક્ટિવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરતો હતો અને જ્યારે એક્ટિવામાં ઈંધણ પૂરું થઈ જાય ત્યારે તે કોઈ બ્રિજ નીચે અથવા તો અવરું જગ્યા એક્ટિવા મૂકીને બીજી વાહન ચોરી કરતો હતો। આ ગુનાની અંદર અત્યારે કુલ 14 એક્ટિવા રિકવર કરવામાં આવી છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેમાં કુલ જૂના 8 વાહન ચોરીના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુના એના પર દાખલ થયેલા છે અને મણિનગર પોલીસ સ્ટેશનનો એક લૂંટનો ગુનો પણ દાખલ થયેલો છે। આ ગુનાની અંદર ખાસ કરીને માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ પોલીસ દ્વારા જ્યાં વધારે વાહન ચોરી થાય છે એવા મેટ્રો સ્ટેશનની નીચે કેમેરા લગાડવામાં આવેલા હતા। એ મુજબ અમરાઈવાડી મેટ્રો સ્ટેશનની નીચે પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા કેમેરા લગાડવામાં આવેલો હતો। એ કેમેરા થ્રુ આ ગુનો અમે ડિટેક્ટ કરેલો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ પહેલા કુલ 8 વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો છે તેમજ એક લૂંટના ગુનામાં સંડોવાયેલો છે। અત્યાર સુધીની તપાસમાં આરોપી વાહન ચોરી કરીને વાહન વેચતો હોય તેવું ધ્યાને આવેલું નથી, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે એ વાહન ચોરી કરતો હતો। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।